રાજકોટના વોર્ડ નંબર 15માં નળમાંથી દારૂનો આથો નીકળે છે। મેયર નયનાબેન પેઢડિયાના લોકદરબારમાં સ્થાનિક નાગરિકના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે। નળ ખોલતા જ પાણીના બદલે દારૂબંધીવાળા ગુજરાતમાં જો દારૂનો આથો નીકળતો હોય તો ન માત્ર પોલીસ પરંતુ બધા જ માટે આશ્ચર્યજનક છે। નાગરિકના દાવા પ્રમાણે આ વિસ્તારમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે। કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો આથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે। એ લોકો આવે છે, પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા ભરી દે। કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે। મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે। એમ લાઈનમાં ઊભો હોય દારૂવાળા। આપણે રજૂઆત નથી કરી। આ દરબારમાં હું પહેલી વાર આવ્યો હતો, રાજ દરબારમાં મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠેલો આવ્યો। પોલીસને જાણ કરી નહીં, આપણે નથી કર્યું, બીજા રજૂઆત કરતા જ માણસો દારૂ વેચાય છે આડે ધડ। મને મેં તો રજૂઆત કરી કે થઈ જાય। મેં કીધું મારે દારૂનો હાથો આવે બરોબર, નળ ખોલવું એટલે નાવાનું નથી મેળ આવતું, નથી કપડાં ધોવાતા, નથી વાસણ ધોવાતા। ભાજપના જ એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી બંધ દૂર કરાવો। આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે, નાના મોટા। એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે। મારા વોર્ડમાં તો છે જ તે, એમાં કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે। એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે, અને હપ્તાઓ દારૂ વેચવાનું, બનાવવાનું બધું જ, અને પીવા સહિતનું, અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે। હપ્તા ન હોય તો બંધ થઈ જાય। સરકારની અપેક્ષા હોય ને, ઈચ્છા હોય સરકારની, તો સાંજે થઈ જાય। સરકારની ઈચ્છા જ નથી, ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની। વિપક્ષનો આરોપ છે કે પોલીસ નામ પૂરતા દરોડા પાડે છે, પરંતુ બુટલેગરોના ઉપર સુધી હપ્તા પહોંચતા હોવાથી કોઈ વાળ પણ વાંકા કરી શકતું નથી। પોલીસ દરોડા પાડીને જાય કે તરત જ ફરી દારૂ વેચવા લાગે છે। મેયર તમારે દ્વારા નામનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન ખુદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હતા। એ જ સમયે એક વ્યક્તિ છે, તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેમના બાથરૂમમાં તેઓ જ્યારે જાય છે અને નળ ખોલે છે તો એ સમયે જે છે એ પાણી નીકળવાના બદલે દેશી દારૂનો આથો નીકળે છે। આ બાબત કહી શકાય કે કેટલી સત્ય છે તે તો એક તપાસનો વિષય છે, પરંતુ આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક દેશી દારૂ વેચાતો હોવાનું જે છે વાત સર્વસ્વીકાર્ય છે। ખુદ આ જ વિસ્તારના કોર્પોરેટર અને વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જે છે હવે તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે જો આ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોય તો આ વિસ્તારની પોલીસ શું કરે છે, તો આ વિસ્તારમાં મહિલાઓની કેટલી સલામતી, તે પણ એક સૌથી મોટો સવાલ છે। જો કે અત્યારે તો જે છે એ આક્ષેપ કર્યો છે, આક્ષેપ ચર્ચાનો વિષય બન્યો છે। તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો છે। આજ ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો, જેણે સ્થાનિક પોલીસની કામગીરી અને દાનત સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે।